કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે આગળ ટીવાય બીકોમ સેમ 6 માં યુનિટ નંબર 3 કેપિટલ બજેટિંગ મેનેજમેન્ટ એકાઉન્ટમાં જુઓ મિત્રો, યુનિટ નંબર 3 મૂડી બજેટ અગાઉ આપણે દાખલો જોઈ ગયા આગળના લેક્ચરમાં. હવે નેક્સ્ટ લેક્ચર એની અંદર એચએનજી યુનિવર્સિટી 2023માં પૂછાયેલો દાખલો, એમાં ક્વેશ્ચન નંબર 2 હતો. અહીંયા જુઓ મિત્રો, ત્રીજો દાખલો. સાનવી કંપની લિમિટેડ એક યંત્ર ખરીદવા માંગે છે જેની કિંમત કેટલી છે? 7.5 લાખ રૂપિયા. એવા બે યંત્રો છે, યંત્ર એ અને યંત્ર બી. દરેક યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. કેટલા વર્ષનું છે? અહીંયા 5 વર્ષનું. એટલે આપણે ઘસારો શોધવા માટે યંત્ર ખરીદવા માંગે છે. યંત્રની કિંમત કેટલી છે? 7,50,000નું રોકાણ કરે છે એવા બે પ્રોજેક્ટમાં. અપેક્ષિત વર્તનનો દર કેટલા ટકા છે? 10%. કરવેરાનો દર કેટલા ટકા છે? 50%. હવે મેઇન ધ્યાન રાખો મિત્રો કે ઘસારા અને કરવેરા પહેલાની કમાણી એટલે પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એટલે આપણે જે ટેબલ મેં તમને શીખવાડ્યું હતું કે જે દાખલાની ગણતરી કરવા માટે 9 કોલમ આપ્યા હતા. પહેલા કોલમની અંદર વર્ષ, તો એ બતાવી દઉં તમને મિત્રો. બંનેમાં 5-5 વર્ષ યાદ રાખજો. એક કોલમ બતાવું છું. એના પહેલા કેટલા પ્રશ્નો માંગ્યા છે? 3 પ્રશ્નો. પે બેક પીરિયડ, પરત આપ સમય, સરેરાશ વળતર દર, એવરેજ રેટ ઓફ રિટર્ન, અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. આ 3 પ્રશ્નો એચએનયુ 2024માં પૂછાયા હતા. અને એમાં 4 પ્રશ્નો હતા. એક નફાકારકતાનો આ પ્રોફિટેબલ ઇન્ડેક્સ પણ પૂછાયો હતો. આની અંદર 3 પ્રશ્નો પૂછાયા છે મિત્રો, ધ્યાન આપો. પછી તમને વટાવયવ ફેક્ટર આપી દીધેલું છે, તો એ આપણે ડિસ્કાઉન્ટ ફેક્ટર જે છે એ આપણે આગળ વર્તમાન મૂલ્ય પ્રેઝન્ટ વેલ્યુ શોધવા માટે કામ લાગશે. આગળ જોઈએ મિત્રો, એનું સોલ્યુશન કઈ રીતે કરવું. તો મેં અહીંયા ટેબલ તૈયાર કર્યું છે. ટેબલ એ મશીનરી એનું અને પછી આવશે મશીનરી બીનું. એટલે જુઓ, એ અને બી માટે આ સેમ છે, ધ્યાન રાખજો. 9 કોલમ છે ટોટલ. આ રેડ માર્કરથી જે લખ્યું છે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર શું કરવાનો? 2 નંબર માઇનસ 3 નંબર, 5 નંબર જે ટેક્સનો છે. 6 નંબર શું કરવાનું કે 4 નંબરમાંથી 5 નંબર બાદ કરો, ટેક્સ. 7 નંબર શું કરશો? 6 નંબરમાં 3 નંબર ઉમેરો. 8 નંબર જે ડિસ્કાઉન્ટ ફેક્ટર કેવી રીતે આવશે તો તમને આપેલો છે 10%નો. 9 નંબર કઈ રીતે મળશે? 7 નંબર ગુણ્યા 8 નંબર. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા એનો જે નફો છે એ જુઓ, 6 લાખ, 390, 270, 3 અને 210. તો એ નફો અહીંયા લખ્યો 6 લાખ, 390, 270, 3 લાખ અને 2,10,000. બીજાનો નફો 360, 3 લાખ, 390, 210, 180. જુઓ, 360, 3 લાખ, 390, 210 અને 180 લખી કાઢ્યો છે. હવે આપણે સાથે સાથે આ એક ડિસ્કાઉન્ટ ફેક્ટર છે એ પણ યાદ રાખો, એ પણ લખી દઈએ. કેટલા છે? 0.909 યાદ રહેશે. 826, 751, 683 અને 621. તો મિત્રો આ પણ આપણે ડિસ્કાઉન્ટ અવયવ અહીંયા લખી દઈએ કોલમ નંબર 8માં. આમાં લખી દઈએ છીએ. તો બોલો તો મિત્રો કેટલા હતા? 0.909, 0.826, 0.751, 683 અને 621 યાદ રહી ગયા. એના એ જ આપણે મશીનરી બી માટે લખી દઈશું. 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતે આપણે દાખલાની ગણતરી કરીશું. હવે મિત્રો ધ્યાન આપો, પહેલું આપણે મશીનરીની કિંમત કેટલી છે? 7,50,000.
બંને માટે ઘસારો સેમ રહેશે. જુઓ કેમ, આપણે 2024 જે દાખલો જોયો હતો મિત્રો, એમાં પહેલા પ્રોજેક્ટમાં 2 લાખ કિંમત હતી અને 4 વર્ષ હતા, તો 2 લાખ ભાગ્યા 4 કર્યા હતા. બીજો પ્રોજેક્ટ હતો ને 2024 થી જ વાત કરું છું, પહેલા 2,50,000 કિંમત હતી, એના ભાગ્યા 5 વર્ષ કર્યા હતા. આગળના દાખલામાં આની અંદર બંને પ્રોજેક્ટ માટે 7.5 લાખનું રોકાણ છે. તો બંને પ્રોજેક્ટ માટે ઘસારો સીધી લીટી પદ્ધતિ કયો છે? કયો નથી, પણ સીધી લીટી પદ્ધતિથી ગણાશે. તો 7,50,000 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 1,50,000. મિત્રો ઘસારાની તમને ચોખવટ ના કરી હોય દાખલામાં કે કેવી રીતે કઈ પદ્ધતિથી ગણવો, તો આપણે સીધી લીટી પદ્ધતિથી ઘસારો ગણીશું. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે અહીંયા શરૂ કરીએ ગણતરી. ઓકે મિત્રો, ચાલો તો હવે આપણે શરૂ કરીએ છીએ ગણતરી. કેલ્ક્યુલેટર જોડે રાખજો બધા. આડું ભરીશું 6 લાખ, એમાંથી 1,50,000 જે ઘસારો છે તમારો, આ 1,50,000 ડેપ્રિસિએશન એ માઇનસ કરીશું. 6 લાખ માઇનસ 1,50,000 બાદ કરો. 4 નંબર કઈ રીતે મળશે? 2 નંબરમાંથી 3 નંબર બાદ કરો. કેટલા આવ્યા? 450. કેટલા ટકા ટેક્સ કયો છે? 50%. તો 4 નંબર ગુણ્યા 50% કરો, 2,25,000 માઇનસ બરાબર. તો 6 નંબર કઈ રીતે આવ્યા? 4 નંબરમાંથી 5 નંબર બાદ કરવાના છે. 2,25,000 ઘસારો 1,50 પ્લસ કરો, 3,75. 3,75 ગુણ્યા 0.909 કરો. કેટલા આવ્યા? બોલો ફટાફટ. 3,40,875. એમ બોલો ફટાફટ. 75 છે, 76 નથી. આ નેક્સ્ટ 3,90,000 માંથી 1,50,000 બાદ કરો. ઘસારો સીધી લીટી એ સમાન રહેશે, એટલે 4,40,000. એના 50% ઘસારો 2,20 માઇનસ કરો તો 2,20 જ વધશે. 3,90 માંથી 1,50 બાદ કરો, 4,40. 4,40 ના 50%. અરે હા, બાદ કરવાનું છે અહીંયા, પછી ઘસારો કરવાનો છે. બે 40 બરાબર છે ને? ઓકે, હવે જુઓ 3,90 એમાંથી 1,50 બાદ કરો, એટલે આપણે બાદ કરવાના હતા 2,40. 2,40 ના 50%, 1,20. 1,20,000 માઇનસ બરાબર 1,20. આની અંદર ઘસારો 1,50 ઉમેર દો, 2,70. એના ગુણ્યા 0.826 કરો, 2,23,020. ઓકે, ચલો નેક્સ્ટ. 2,70 માંથી 1,50 બાદ કરો, 1,20. 1,20 ના 50%, 60,000 માઇનસ બરાબર 60. એમાં 1,50 ઉમેર દો, એના ગુણ્યા 0.751 કરો, 1,57,710. 3 લાખ. 3 લાખ માંથી ઘસારો 1,50 બાદ કરો, કેટલા વધ્યા? 1,50. એના 50%, અડધા 75. એટલે બાકી પણ કેટલા વધ્યા? 75. 75 માં 1,50 ઘસારો ઉમેર દો પાછો, 2,25. એના ગુણ્યા 0.683 કરો, 1,53,675. આગળ 2,10 માંથી 1,50 ઘસારો બાદ કરો, 60. 60 ના 50% એટલે અડધા 30,000. તો બાકી પણ કેટલા વધ્યા? 30. એ 30 માં 1,50 ઘસારો મેળ દો, એટલે 1,80. એના ગુણ્યા 0.621 કરો, 1,11,780. હવે ટોટલ કરો 5 વર્ષનો કુલ વર્તમાન મૂલ્ય 9 નંબરનો ટોટલ કરો,
આવી ગયું? ઓકે. પછી આનું ટોટલ કરો. આ શાના માટે છે? સરેરાશ નફો શોધવા માટે. અને આ શાના માટે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નફાકારકતાનો આંક, અને જો પૂછાય આંતરિક વર્તનનો દર તો પણ. હવે મશીનરી બી માટે ટેબલ બનાવી દઈએ. 360 માઇનસ ઘસારો 150 બાદ કરો. 360 માંથી 150 ગયા, 210. એના 50% ઘસારો, એટલે બાકી પણ કેટલા વધ્યા? 1.5. એમાં ઘસારો 150 ઉમેરી દો, 255. એના ગુણ્યા 0.909 કરો. કેટલા? 2,31,795. ઓકે. 3 લાખ માંથી ઘસારો સીધી લીટી છે, બાદ કરો 150. એના ઉપર ઘસારો સોરી ટેક્સ 50% એટલે 75,000 માઇનસ બરાબર 75. 75 માં 150 પ્લસ કરો, 225 ગુણ્યા 0.826, 185 85,850. આગળ 390 માઇનસ 150 કેટલા વધ્યા? 390 માઇનસ 150 240. એના પર 50% ઘસારો 120. બાકી પણ કેટલા વધ્યા? 21. 21 માં 150 ઘસારો ઉમેરી દો, 2,70,000. એના ગુણ્યા 0.751 કરો, 2,02,770. 210 માંથી 150 ઘસારો બાદ કરો, 60,000. 60,000 ના 50% ટેક્સ 30,000 બાદ કરવાથી 30,000. ચલો તો કેટલા વધ્યા? હવે એમાં 150 ઉમેરી દો ઘસારો, 180. 180 ગુણ્યા 0.683, 1,22,940. 180 માંથી 150 બાદ કરો, 30,000. એના ઉપર 50% ટેક્સ ગણો, 15. બાદ કરો તો બાકીના 50% 15. 15,000 માં 150 પ્લસ કરો, 150 ઘસારો પ્લસ કરો દો. કેટલા આવ્યા? 165. 165 ગુણ્યા 0.621, 1,02,462. 65. હવે એનું ટોટલ કરો. ટોટલ 8,45,820 થાય છે. બીજું ટોટલ આનું કરો હિસાબી નફો શોધવા માટે. આનું ટોટલ કરો 3,45 થાય છે. આ મિત્રો 1 છે. થઈ ગયું? ઓકે. હવે આપણું 7,50,000 બંને મશીનરીમાં રોકાણ કર્યું છે. આપણે 750 ના આધારે ચાલીશું. તો 750 માંથી પહેલા વર્ષે, હવે અહીંયા ધ્યાન આપો. ચલો મિત્રો, આ રોકડ પ્રવાહ જે આવ્યો તમારો, કેલ્ક્યુલેટર લઈ લો હાથમાં. રોકડ પ્રવાહ, ચલો બાદ બાકી કરો. 7,50,000 માઇનસ 3,75 માઇનસ 2,70. કેટલા ખૂટ્યા? 1,05,000 ખૂટ્યા, જે આપણે ત્રીજા વર્ષમાંથી લેવા પડશે. 210 માંથી. કયા વર્ષમાંથી લેવા પડશે? 210 માંથી. ચલો એટલે 2 વર્ષ અને ઉપર 210 ના અડધા 1,5 એટલે અડધું વર્ષ 2.5 જવાબ આવશે. બીજા મશીનરીમાં જુઓ. બીજી મશીનરીમાં ચલો 7,50,000 માંથી 2,55 બાદ કરો, 2,25 બાદ કરો. કેટલા ખૂટે છે? 2,55, 2,25 અને 2,70.
એટલા બાદ કરો, કેટલા ખૂટે છે? થઈ ગયા? તો ઓકે, તો આ 3 વર્ષની અંદર થઈ જશે. તો હવે ધ્યાન રાખજો મિત્રો, રકમ યાદ રાખજો, 3,75, 2,70 ને 2,10. તો આ 7 લાખમાંથી 7 લાખમાંથી પ્રથમ વર્ષમાં કેટલા હતા? 3,75. બીજા વર્ષે કેટલા હતા? 2,70. ખૂટ્યા કેટલા? 1,05,000 ખૂટ્યા. તો એના માટે નીચે જુઓ કે ત્રીજા વર્ષ માટે 2,10 આપ્યા છે. 2,10 એક વર્ષ 1,5 કેટલા? તો ચોકડી ગુણાકાર થશે. જોઈ લો, ચોકડી ગુણાકાર કર્યો છે અહીંયા. તો 1,05,000 ગુણ્યા 1 ભાગ્યા 2,10 કેટલો જવાબ આવ્યો? 0.5. એટલે તમારો જે જવાબ એક્ઝેક્ટ આવી ગયો 2 વર્ષ અને 2.5 એટલે 6 મહિના કહેવાય. મશીનરી બીમા 7,50,000 છે. એની અંદર જુઓ આ રહ્યા 2,55, 2,25 અને 2,70 યાદ રાખજો. 2,55, 2,25 અને 2,70 કઈ વધતું નથી. તો 3 વર્ષ પૂરેપૂરો જવાબ. તો તમારો પેબેક પીરિયડ ગણાઈ ગયો અહીંયા. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે સરેરાશ વર્તનનો દર. તો મિત્રો જુઓ અહીંયા સરેરાશ વર્તનનો દર, આ રકમ ધ્યાનમાં લો. અહીંયા 5,10 છે. 5,10,000 ભાગ્યા 5 વર્ષ કરવાના અને 3,45,000 ભાગ્યા 5 કરશો ત્યાં તમને સરેરાશ નફો મળશે. 5,10 તો જુઓ અહીંયા આ રહ્યું, મેં અહીંયા થોડુંક ગણતરી કરી રાખી છે. વિડીયો થોડોક નાનો બને એટલા માટે અહીંયા તમને સમજાવું છું. તો જુઓ સરેરાશ નફો કુલ ઘસારા અને કરવેરા બાદનો નફો, કે જ્યાં તમે ઘસારો એટલે કે ડેપ્રિસિએશન અને ટેક્સ કરવેરો બંને બાદ કરો છો, એટલે રોકડ પ્રવાહ પહેલા બંને બાદ હોય એ રકમનો ટોટલ કર્યું 5,10 અને બીજામાં ટોટલ કર્યું 3,45. બંનેને 5 વડે ભાગ્યા એટલે તમારો સરેરાશ નફો આવી ગયો. આ સરેરાશ નફો મળ્યો. આ સરેરાશ નફાને સરેરાશ રોકાણ, તો તમારું અહીંયા રોકાણ 7,50,000 છે. 7,50,000 ભાગ્યા 2 કરો તો અહીંયા ગણતરી કરાવું છું. તો તમારું મશીનરી એન બી બંને માટે રોકાણ 7,50,000, ભંગાર કિંમત 0 ભાગ્યા 5 વર્ષ. સોરી, અહીંયા ભૂલ છે. રોકાણ શોધવું હોય સરેરાશ રોકાણ એટલે ભાગ્યા 2 આવે. અહીંયા રકમમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે મારે. અહીંયા 2 આવે. ઓકે, એટલે ભાગ્યા 2 કરો. કેટલા આવે છે? 3,75,000. હવે 1,02,000 ભાગ્યા 3,75,000 ગુણ્યા 100. આ સૂત્ર મૂકીશું. એવરેજ પ્રોફિટ સરેરાશ નફો ભાગ્યા એવરેજ ઇન્વેસ્ટમેન્ટ સરેરાશ રોકાણ ગુણ્યા 100. તો અહીંયા આ ભાગાકાર કરો તમે. 1,02,000 ભાગ્યા 3,75,000 ગુણ્યા 100. 1,02,000 ભાગ્યા 3,75,000 ગુણ્યા 100 કેટલો જવાબ આવ્યો? 27.2%. અહીંયા 69,000 ભાગ્યા 3,75,000 ગુણ્યા 100 કેટલો જવાબ આવ્યો? 18.4%. જોઈ લો, ખ્યાલ આવી ગયો આમાં? હવે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા માટે છેલ્લું જે તમને ટોટલ કરાવડાવ્યું હતું મિત્રો, આ ટોટલ 9,87,60, 9,87,060, 8,45,820. યાદ રહ્યું? 9,87,060 અને બીજાનું છે 8,45,820. લખાવો મને અહીંયા. બોલો કેટલા યાદ રાખ? કેટલા ને? 9,87,060 અને બીજામાં 8,45,820. ઓકે, હવે મિત્રો તમારું કુલ રોકાણ કેટલું હતું બંનેમાં? 7,50,000. બાદ કરો. 9,87,000 માંથી 7,50,000 ગયા. 2,37,060 અને બીજામાં 8,45,820 માંથી 7,50,000 બાદ કરો. કેટલા? 95,820. તો મિત્રો બંનેનો તમારો
આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નેટ પ્રેઝન્ટ વેલ્યુ આવી ગયું. જો તમે ભાગાકાર કરો આની જગ્યાએ બાદબાકીની જગ્યાએ તો નફાકારકતાનો આંક પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ મળે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ દાખલામાં શાંતિથી ફરીથી જોજો અને આવા દાખલાની તમે પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. આ HNG યુનિવર્સિટીમાં 2023માં પૂછાયેલો દાખલો છે.